પાટીદાર અનામત આંદોલન આંદોલન એ ગુજરાતની જનતા જાણે છે કે વર્ષ 2015નો એ સમય અને 2015ના ઓગસ્ટ મહિનાની અંદર એ અનામત આંદોલન એટલું પૂરજોશમાં ચાલ્યું કે એના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓમાંનો એક ચહેરો એ હાર્દિક પટેલ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ચૂક્યા છે અને વિરમગામના ધારાસભ્ય છે. આ જ અનામત આંદોલનની અંદર દક્ષિણ ગુજરાતના સુરતમાંથી બે મોટા ચહેરાઓ, એક અલ્પેશ કથિરિયા અને બીજો ધાર્મિક માલવિયા. અલ્પેશ કથિરિયાએ જ્યારે જેલની અંદર ગયા હતા ત્યારે તેમની જામીન પર મુક્તિને લઈને ધાર્મિક માલવિયાએ સતત 9 દિવસ કરતાં પણ વધારે સમય સુધી આમરણ ઉપવાસ કર્યા હતા અને આ આખા અનામત આંદોલનની અંદર પાટીદાર સમાજના કેટલાક યુવાનો ઉપર રાજદ્રોહના કેસ પણ લગાવવામાં આવ્યા હતા. આ રાજદ્રોહના કેસ જે લગાવવામાં આવ્યા હતા તેની અંદર હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના અનેક એવા આંદોલનકારીઓના નામ પણ છે કે જે આંદોલનના સ્ટેજ ઉપરથી મુખ્ય ભૂમિકાની અંદર પણ હતા અને તેમાંનું એક નામ એટલે કે ધાર્મિક માલવિયા. અને હવે આ જ ધાર્મિક માલવિયાની મુશ્કેલીની અંદર વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. આમ તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એ બંને લોકસભાની ચૂંટણી પહેલા એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ચૂક્યા છે. ધાર્મિક માલવિયાની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે ધાર્મિક માલવિયા વર્ષ 2012થી 2015 સુધી આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા હતા. 2015ની અંદર પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. અલ્પેશ કથિરિયાની ખૂબ નજીક આવ્યા અને 2015ની અંદર અલ્પેશ કથિરિયા એક ગબ્બરના નામે ઓળખાતા હતા અને તેના કારણે જ ક્યાંક ધાર્મિક માલવિયા પણ તેની સાથે સાથે હતા ને તે પણ આ અનામત આંદોલનની અંદર ઉભરીને આગળ આવ્યા. હવે આ જ અનામત આંદોલનની અંદર ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાએ બંને એક સાથે આંદોલનની અંદર 2015થી 2022 સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિની સાથે જોડાયેલા રહ્યા. જો કે ત્યારબાદ તે 2022ની અંદર આમ આદમી પાર્ટીની અંદરથી બંને આ યુવા ચહેરાઓએ સુરતની અંદરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે આ ચૂંટણીની અંદર ઓલપાડ સીટ ઉપરથી ધાર્મિક માલવિયા લડ્યા હતા કે જ્યાં તેમની હાર થઈ હતી અને કોંગ્રેસના નેતાને જે મત મળ્યા હતા તેની કરતાં પણ ઓછા મત એ ધાર્મિક માલવિયાને મળ્યા હતા. આજે ધાર્મિક માલવિયાની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે ધાર્મિક માલવિયાએ ફરી એક વખત લાજપોર જેલમાં જવાની જરૂર પડી છે. પોલીસ ધરપકડની વચ્ચે ધાર્મિક માલવિયાને ફરી એકવાર લાજપોર જેલ લઈ જવામાં આવ્યા છે. જે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ધાર્મિક માલવિયાએ ની માથે જે રાજદ્રોહનો જે કેસ લાગ્યો હતો તે કેસની અંદર સતત મુદતો પડી રહી હતી અને એ મુદતોની અંદર ધાર્મિક માલવિયા હાજર ન હતા રહ્યા. જો કે તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ પણ ઇસ્યુ થઈ ચૂક્યું હતું અને શુક્રવારે એ વોરંટ ને લઈ અને જામીન સાથે ધાર્મિક માલવિયા ત્યાં પહોંચ્યા હતા. જો કે કોર્ટે તેમને જામીન ન આપ્યા અને પોલીસે તેમની ધરપકડ કરીને સીધા જ તેમને લાજપોર જેલ લઈ ગયા હતા. કોર્ટની આદેશને અવગણવા કરવા બદલ શુક્રવારે લાજપોર જેલની અંદર ધાર્મિક માલવિયાને જે છે તે મોકલવામાં આવ્યા છે. જો કે હવે માલવિયા પર 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ફોટા ઉપર શાહી લગાવવાનો અને શાહી ફેંકવાનો એક ગંભીર આરોપ હતો. એ આરોપના કારણે ધાર્મિક માલવિયાની સામે રાજદ્રોહ અને રાયોટિંગના આરોપ હેઠળ કાયદેસરની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી હતી. જો કે આખી ઘટનાની અંદર ધાર્મિક માલવિયાની સામે સતત તારીખ પર તારીખો પડતી હતી અને કોર્ટમાં હાજરી ન આપતા કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું અને બિનજામીન પાત્ર વોરંટના કારણે જ ધાર્મિક માલવિયા એ હાજર તો થયા પરંતુ તેમને જામીન ન મળ્યા અને ક્યાંક એ ધાર્મિક માલવિયાને ફરી એક વખત લાજપોર જેલમાં જવું પડ્યું. આજે ફરી એક વખત ધાર્મિક માલવિયાની જામીન અરજી ઉપર સુનાવણી થઈ શકે તેવી શક્યતાઓ છે પરંતુ હજી એ કન્ફર્મેશન એટલા માટે ન કહી શકાય કે ગઈકાલે જ તેમની ધરપકડ થઈ છે. ગઈકાલે જ તેમને લાજપોર જેલ મોકલવામાં આવ્યા છે. જો આજે તેમની જામીન અરજી ઉપર સુનાવણી ન થાય તો સોમવારે સીધી આ સુનાવણી થાય તેવી શક્યતાઓ છે. એટલે કે વોરંટના અમલ માટે શુક્રવારે ધાર્મિક માલવિયાએ કોર્ટની અંદર હાજર થયા અને ત્યારબાદ વોરંટ રદ કરવા માટેના પ્રયાસો જે શરૂ કર્યા હતા તે નિષ્ફળ થયા અને તેના કારણે જ તેમને પોલીસ કસ્ટડીમાં લઈને લાજપોર જેલ મોકલવામાં આવ્યા હતા. હવે એટલે કે આજે સુનાવણી જો થાય
તો ધાર્મિક માલવિયાએ પોતાને જેલમાંથી મુક્ત કરવા માટે જામીન અરજી કરી છે. આ અરજીની સુનાવણી એ કોર્ટની અંદર હાથ ધરવામાં શનિવારે આવી તેવી શક્યતાઓ છે. જો શનિવારે શક્યતાઓના આધારિત આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવે તો તેમની જામીન થઈ શકે છે. બાકી તેમની જામીન આજે ન થાય તો સીધી તેમને સોમવાર એટલે કે ધાર્મિક માલવિયાએ ફરી એક વખત લાજપોર જેલની અંદર 3 દિવસ જેટલો સમય વિતાવવો પડે છે. આ જ ધાર્મિક માલવિયા છે કે જે વર્ષ 2015થી 2022 સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા રહ્યા, કન્વીનર રહ્યા અને સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો. અલ્પેશ કથિરિયાની સાથે રહ્યા હતા અને અલ્પેશ કથિરિયાની સાથે રહીને સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો. પાટીદાર સમાજના યુવાનોમાં જોમ અને જુસ્સો ભર્યો હતો અને અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતું સુરત, કે જ્યાં અલગ અલગ વિધાનસભા બેઠક ઉપરથી ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા આ બંને આમ આદમી પાર્ટીમાંથી વર્ષ 2022 દરમિયાન વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ બંનેની જીત સાથેના દાવાઓ આમ આદમી પાર્ટી કરતી આવતી હતી. એક તરફ મુકેશ પટેલ હતા અને સામે ધાર્મિક માલવિયા હતા. જો કે બીજી તરફ અલ્પેશ કથિરિયા અને તેમની સામે કુમાર કાનાણી હતા. જો કે અલ્પેશ કથિરિયાનું એ સમયે વર્ચસ્વ એટલું હતું એ વિસ્તારની અંદર કે કુમાર કાનાણીના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવ્યા હતા અને તે જ ઘડીએ અલ્પેશ કથિરિયાની હાર જે છે તે નક્કી થઈ હતી. જો કે સામે પક્ષે મુકેશ પટેલની સામે જ્યારે ધાર્મિક માલવિયા હતા ત્યારે ધાર્મિક માલવિયાની પણ એ હાર થઈ હતી, મુકેશ પટેલની જીત થઈ હતી. પરંતુ ધાર્મિકને જે મતો મળ્યા હતા એ મતો કોંગ્રેસના ઉમેદવાર કરતાં ખૂબ ઓછા મળ્યા હતા. એટલે કે આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ ત્યાં ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા, પરંતુ તેમના પ્રચારની કોઈ જ અસર સુરતના લોકો ઉપર ન પડી અને સુરતની અંદર આમ આદમી પાર્ટીની એક પણ સીટ ન હતી આવી. આપનું શું માનવું છે ધાર્મિક માલવિયાની આ ધરપકડને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.